સાથે હું મનોજ। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક દેશ એક ચૂંટણી મુદ્દે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક યોજાઈ। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઘરે આગળના રોડમેપ પર ચર્ચા કરવામાં આવી। નિવેદનમાં માહિતી આપવામાં આવી હતી કે વન નેશન વન ઇલેક્શન પર સૂચનો મેળવવા માટે રાજકીય પક્ષો અને કાયદા પંચને આમંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સમિતિએ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષો રાજ્યમાં સત્તાધારી પક્ષોના પ્રતિનિધિઓને આમંત્રિત કર્યા છે। મહત્વનું છે કે 2 સપ્ટેમ્બરના રોજ 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યસભાના ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ હાજર રહ્યા હતા। જોકે કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ આ ઉચ્ચ સ્તરીય સમિતિનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો અને તેઓ પત્ર લખ્યો હતો। મહત્વનું છે કે એક બાજુ સરકાર નેશન વન ઇલેક્શન પર ભાર આપી રહી છે, તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા તેને દેશના સંઘીય માળખા માટે ખતરો ગણાવી રહ્યું છે। समाजवादी पार्टीना प्रमुख अखिलेश यादवे वन नेशन वन इलेक्शन जेवा मुद्दा पर बात करता जणाव्યું કે જો યુપીમાં પણ આવું થશે તો આપણા સમાજવાદીઓથી વધારે કોણ ખુશ થશે। લોકસભામાં ચૂંટણીની સાથે યુપીમાં પણ આગામી 6 મહિના કે 1 વર્ષના સમયગાળામાં ચૂંટણી થવી જોઈએ। તેમણે કહ્યું કે લોકો પણ લોકસભા ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે। તેમણે જણાવ્યું કે ઘોસી વિધાનસભા બેઠક પર યોજાયેલી સપાના ઉમેદવાર સુધાકર સિંહની જીતે રાજકારણનો નવો માર્ગ બતાવ્યો છે। જો કે કાર્યકર્તાઓ અને નેતાઓ આંદોલનકારી બનીને સરકાર સામે ઊભા રહેશે તો લોકશાહી બંધારણ બચી જશે। एक देश एक चुनाव, आप और हम यही उत्तर प्रदेश में काम करते हैं। अगर उत्तर प्रदेश में विधानसभा का भी चुनाव हो जाए 1 साल बाद या 6 महीने बाद, तो हम समाजवादियों से और उत्तर प्रदेश की जनता से ज्यादा खुश कौन होगा। मणिपुરની સ્થિતિમાં સુધારો થતા તકેદારીના ભાગરૂપે ઇન્ટરનેટ પર મૂકવામાં આવેલ પ્રતિબંધને રાજ્ય સરકારે હટાવી દીધો છે। મુખ્યમંત્રી એન બિરેનસિંહે કહ્યું છે કે હિંસા સંબંધિત અફવાઓને રોકવા માટે રાજ્યમાં ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું। અમે એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં અફીણની ખેતી કરનારાઓ સામે કાર્યવાહી યથાવત રહેશે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે મળીને મોનિટરિંગ ચાલુ રાખશે। છેલ્લા 4 મહિનામાં 160 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે અનેક લોકો ઘાયલ છે અને આ સાથે જ રાજ્ય પોલીસની અને આસામ રાઇફલ્સ અને અન્ય અર્ધલશ્કરી દળો પણ કાયદો વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે। The central government has already provided adequate numbers of paramilitary forces, and accordingly we have deployed in the vulnerable areas. That is the reason why in the last month, 1 month and so, no unwanted incidents of firing and killing has not taken place. As a precautionary measure to prevent from the unwanted incident, the state government imposed ban on internet, but from today onward, the internet will be open to the masses. કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજ રાયરેડ્ડીએ જણાવ્યું છે કે પ્રદેશમાં ઓછામાં ઓછા કુલ 6 ઉપમુખ્યમંત્રી હોવા જોઈએ। ધારાસભ્યએ દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશમાં કુલ 6 ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે તેવી અટકળોએ જોર પકડ્યું છે। કર્ણાટક સરકારના સહકાર મંત્રી રાજન્નાએ આ મુદ્દા પર સૌથી પહેલા ટિપ્પણી કરી હતી। રાયરેડ્ડીએ જણાવ્યું છે કે ડોક્ટર પરમાસવીર એમ.બી. પાટીલ જેવા ઘણા વરિષ્ઠ મંત્રીઓ છે તેમની આ વાતને ટેકો આપ્યો છે। હું રાજનની આ દરખાસ્ત સાથે સંમત છું કે વધુ સારા વહીવટ માટે વધુ ઉપમુખ્યમંત્રીની જરૂર છે। આંધ્રપ્રદેશમાં પહેલેથી જ 5 ઉપમુખ્યમંત્રી છે। કર્ણાટક એક મોટું રાજ્ય છે, જેથી સરકાર અને અન્ય 5 ડેપ્યુટી સીએમ બનાવી શકે છે। વર્તમાન સમયમાં ડી.કે. શિવકુમાર કર્ણાટકના એકમાત્ર ઉપમુખ્યમંત્રી છે। There is a lot of discussion is happening in Karnataka regarding creation of the few more deputy chief ministers, supported by the many senior ministers like Dr. Parameshwar, M.B. Patil, Darshanapur, Shivanand Patil, and many others. I do agree with Rajana's proposal that there are more deputy chief ministers are required for better administration as well as for. I am suggesting at least there should be 6 deputy chief ministers. Already in Andhra Pradesh there are 5 deputy chief ministers. Karnataka is a big state.
they can create another 5. That means including present. કાવેરી જળ વહેંચણી વિવાદ પર પ્રતિક્રિયા આપતા કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું કે આ મુદ્દે રાજનીતિ કરવામાં આવી રહી છે. અમારી સરકાર કર્ણાટકના ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે. અમે સંબંધિત સત્તાધીશ સમક્ષ આ મુદ્દે અપીલ અરજી દાખલ કરીશું. કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવાની જરૂર નથી. હું લોકોને કોઈપણ પ્રકારનું બંધ ન પાડવાની અપીલ કરું છું. ડીએમકે પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કાવેરી નદી માત્ર કર્ણાટકની સંપત્તિ નથી. ત્યારે તેના જવાબમાં શ્રી કુમારે કહ્યું છે કે કાવેરી નદી રાષ્ટ્રીય સંપત્તિ છે. There is a political angle that just taking. We are there to protect the interest of the farmers of Karnataka. We have appealed before the authorities. We will protect. No one should take the law into the hand. I appeal to them not to do any band or not. It will not be justified. So we want them to withdraw. We are there to support the Karnataka interests. Of course, it is not it is the property of the entire South India. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ જણાવ્યું કે પ્રદેશના જળાશયોમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. ખેતરોમાં પાકની જાળવણી માટે 2 વાર પાણી છોડવું પડે છે. રાજ્યમાં વરસાદની અછતને કારણે ખેડૂતોને પીવાના પાણીથી લઈને કૃષિ સંબંધિત કાર્યો માટે અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કાવેરી જળ નિયમન કમિટી પહેલા દિવસે જ વિવાદ ઉકેલવામાં નિષ્ફળ સાબિત થઈ છે. સરકારે આ મુદ્દાને ખૂબ જ હળવાશથી લીધો છે અને પરિણામે પ્રદેશમાં આ સ્થિતિ સર્જાઈ છે. Every day in the dam, in the reservoir, water level is going down. Here further the standing crop in our catchment area. Another 2 time actually water has to be released for the standing crop here. Our farmers are facing severe problem. Future even for drinking water and to save the cultivated crop, it is very impossible situation is here. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે ભવ્ય પ્રચાર પ્રસાર સાથે ઉદ્ઘાટન કરવામાં આવેલી નવી સંસદ ભવન વડાપ્રધાનના ઉદ્દેશ્યને સ્પષ્ટ દર્શાવે છે. તેમણે મોદી મલ્ટીપ્લેક્સ અથવા મોદી મેરિયટ કહેવું જોઈએ. 4 દિવસના સમયગાળામાં જોયું કે નવી સંસદ ભવનનું હોલ સુગઠિત ન હોવાને કારણે એકબીજાને જોવા માટે દૂરબીનની જરૂર અનુભવાય છે. જૂની સંસદ ભવનમાં ખુલ્લાપણાનો અનુભવ થતો હતો, જ્યારે નવી સંસદ ભવનમાં તેવું લાગતું નથી. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે કે સંસદમાં ફરવાનો આનંદ સમાપ્ત થઈ ગયો છે. મેં સચિવાલયના કર્મચારીઓ પાસેથી એવું પણ સાંભળ્યું છે કે નવી ઇમારતની ડિઝાઇનમાં તેમણે કામ કરવામાં મદદરૂપ જરૂરી વિવિધ વ્યવહારિકતાઓને ધ્યાનમાં લેવામાં આવી નથી. આવું ત્યારે થાય છે જ્યારે સંસદમાં કામ કરનાર લોકો સાથે યોગ્ય વિચાર વિમર્શ ન કરવામાં આવે. વર્ષ 2024માં સત્તા પરિવર્તન બાદ કદાચ નવી સંસદ ભવનને વધુ સારી રીતે ઉપયોગ થશે. જયપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે નવી સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ આપ્યું નહોતું. સરકારે સિનેમા સાથે સંકળાયેલા લોકોને નવી સંસદ ભવનમાં બોલાવ્યા, પરંતુ રાષ્ટ્રપતિને નિમંત્રણ પાઠવ્યું નહીં. ખરેખર તો સરકારે ભાજપનું અપમાન જ કર્યું છે. તો આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો છે કે અમે ચૂંટણીમાં માત્ર ભાજપ જ નહીં પરંતુ ઈડી, સીબીઆઈ અને ઇન્કમ ટેક્સનો પણ સામનો કરવો પડશે. કોંગ્રેસના કાર્યક્રમના દિવસે જ અથવા બીજા દિવસે જ પાર્ટીના નેતા અને સંબંધિત લોકોને ત્યાં દરોડા પાડવામાં આવે છે. अरे ये तो बीजेपी कभी भी नजदीक नहीं आने देती. यहां तक कि जो प्रेसिडेंट राष्ट्रपति है, हमारे राष्ट्रपति द्रौपदी मुर्मू जी को वो नए बिल्डिंग इनॉग्रेशन में इन्विटेशन भी नहीं दिया. क्यों नहीं बुलाना? आप सिनेमा वालों को बुलाते हो, आप अपने लोगों को बुला के दिखाते हो, तो वो इनॉग्रेशन के लिए आपने मुर्मू को क्यों नहीं बुलाया? वो तो अध्यक्ष है, राष्ट्रपति है, और राष्ट्रपति को अपमान करते हो और ऊपर से बोलते हैं हमने ये सब बनाया, देखो उनको अध्यक्ष बनाया, इनको ये क्या बनाया. પીએમ મોદીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં બીસીસીઆઈના તમામ અધિકારીઓ સહિત
દિગ્ગજ ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા. સચિન તેંડુલકર, કપિલ દેવ તેમજ સુનિલ ગાવસ્કર સહિત ઘણા ક્રિકેટરોએ હાજરી આપી. પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે આ ક્રિકેટ સ્ટેડિયમ ખૂબ જ ખાસ હશે. મહાદેવના શહેરમાં આવેલા આ સ્ટેડિયમની ડિઝાઇન ખુદ મહાદેવને સમર્પિત છે. તેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો થશે અને નજીકના ક્ષેત્રના ખેલાડીઓને પણ ત્યાં રમવાની તક મળશે. આ સ્ટેડિયમ માત્ર વારાણસી જ નહીં પરંતુ પૂર્વાંચલના યુવાનો માટે પણ વરદાન સાબિત થશે. આ સ્ટેડિયમમાં એકસાથે 30,000થી વધુ લોકો બેસીને મેચ જોઈ શકશે. જ્યારથી આ સ્ટેડિયમની તસવીર વાયરલ થઈ છે ત્યારથી દરેક કાશીવાસી તેને જોવા માટે ઉત્સાહિત છે. सर झुका करके प्रणाम करता हूं। मेरे प्यारे परिवारजनों, काशी में आज एक इंटरनेशनल क्रिकेट स्टेडियम की आधारशिला रखी गई है। ये स्टेडियम न सिर्फ वाराणसी बल्कि पूर्वांचल के युवाओं के लिए एक वरदान जैसा होगा। महादेव की नगरी में ये स्टेडियम, उसकी डिजाइन स्वयं महादेव को ही समर्पित है। વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે નારી શક્તિ વંદન અધિનિયમે નવરાત્રિના ઉત્સાહને પણ વધારી દીધો છે. આ કાયદા થકી મહિલા નેતૃત્વના અનેક માર્ગો ખુલશે. લોકસભા અને દેશની વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. હું આ ઉપલબ્ધિ માટે દેશની તમામ માતા બહેનોને કાશીની પવિત્ર ધરતી પરથી અભિનંદન પાઠવું છું. આપણે તો મહાદેવ પહેલા માં પાર્વતી અને ગંગાને પ્રણામ કરનારા લોકો છીએ. વારાણસી રાણી લક્ષ્મીબાઈનું જન્મસ્થળ છે. નારી શક્તિ વંદન અધિનિયમ 30 વર્ષથી સંસદમાં પેન્ડિંગ હતું, પરંતુ વર્તમાન સમયમાં તેનો વિરોધ કરનારા પક્ષોએ પણ તેનું સમર્થન કરવું પડ્યું. લોકોની તાકાતના કારણે મહિલા અનામત બિલ રેકોર્ડ મતથી સદનમાં પસાર કરવામાં આવ્યું. नारी शक्ति वंदन अधिनियम ने इस बार नवरात्रि के उत्साह को और भी कई गुना बढ़ा दिया है। इस कानून से देश के लिए महिला विकास के नए रास्ते खुलेंगे। लोकसभा और विधानसभा में महिलाओं की उपस्थिति बढ़ेगी। દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય વકીલ કોન્ફરન્સ 2023માં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કાયદાકીય વ્યવસાયના અનુભવે આઝાદ ભારતને વધુ મજબૂત બનાવ્યું છે. સમગ્ર વિશ્વમાં ભારતની વિશ્વસનીયતામાં વધારો થયો છે. તેમાં પણ દેશની સ્વતંત્ર ન્યાયપાલિકાનો મહત્વનો ફાળો છે. ઘણા વકીલો વકીલાત છોડી દેશને સ્વતંત્રતા અપાવવા માટે ચળવળમાં જોડાયા હતા. સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વપૂર્ણ ચુકાદાઓને સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરાવવાના નિર્ણયને પીએમ મોદીએ બિરદાવ્યો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી દેશના લોકોને મદદ મળશે. આપણે ટેકનોલોજી અને અન્ય માધ્યમો થકી કાયદાકીય પ્રણાલીને વધુ સારી રીતે કેવી રીતે બનાવી શકાય તેના પર કામ કરવું જોઈએ. કાયદાકીય વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ પણ ટેકનોલોજીકલ રિફોર્મ સાથે જોડાવું જોઈએ. यानी लीगल प्रोफेशनल्स के अनुभव के ने आजाद भारत की नींव को मजबूत करने का काम किया। और आज जब भारत के प्रति विश्व का जो भरोसा बढ़ रहा है, उसमें भी भारत की निष्पक्ष स्वतंत्र न्याय व्यवस्था की बड़ी भूमिका है। नारी शक्ति वंदन कानून भारत में विमेन लेड डेवलपमेंट की नई दिशा देगा, नई ऊर्जा देगा। વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર નવા કાયદા થકી કાયદાકીય ભાષાને વધુ સરળ બનાવવાનો અને ચુકાદા ભારતીય ભાષામાં ઉપલબ્ધ થાય તેના માટે પ્રયાસ કરશે. ડેટા પ્રોટેક્શન લોમાં પણ તેની શરૂઆત કરી. ભારતીય ન્યાય વ્યવસ્થામાં આ ખૂબ જ મોટું પરિવર્તન છે. હવે કોર્ટના ચુકાદાઓને ઓપરેટિવ ભાગ અરજદારની ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પીએમ મોદીએ જણાવ્યું કે આ કામ કરવામાં 75 વર્ષ લાગી ગયા. હવે અને તેના માટે મારે આ કાર્યક્રમમાં આવવું પડ્યું. પીએમ મોદીએ દાવો કર્યો છે કે કોઈ ડોક્ટર પણ દર્દી સાથે તેની ભાષામાં વાત કરે તો અડધી બીમારી તો આમ જ ઠીક થઈ જાય છે. हम भारत में नए कानून, जैसा मैंने आपको कहा, दो प्रकार से और जितना ज्यादा हम सरल बना सके
और हो सके उतना भारतीय भाषाओं में उपलब्ध करा सके, उस दिशा में हम बहुत सिंसियरली प्रयास कर रहे हैं। डेटा प्रोटेक्शन लॉ आपने देखा होगा, उसमें ये सिंप्लीफिकेशन का हमने एक पहली शुरुआत की है और मैं पक्का मानता हूं कि सामान्य व्यक्ति को उस परिभाषा से सुविधा रहे। ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની મુદ્દો ચરમસીમાએ છે। સતત નિવેદનબાજી વચ્ચે શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરુપંત સિંહ પન્નુએ કેનેડાના હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી છે। હવે આ વિડીયોની નિંદા થઈ રહી છે। કેનેડામાં વિપક્ષના નેતા પિયર પોઇલીવરે પણ પોતાના સંદેશમાં લોકો ખાસ કરીને હિન્દુઓ માટે ખાસ વાત કહી છે। તેમણે કહ્યું છે કે દરેક કેનેડિયન ભય વિના જીવવાને પાત્ર છે। તાજેતરના સમયમાં અમે કેનેડામાં હિન્દુઓને નિશાને બનાવવાના દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ જોઈ છે। રૂઢિચુસ્તો આપણે હિન્દુ પાડોશીઓ અને મિત્ર વિરુદ્ધ આ ટિપ્પણીઓની નિંદા કરે છે। આપણા દેશના દરેક ભાગમાં હિન્દુઓ અમૂલ્ય યોગદાન આપ્યું છે અને તેમનું અહીં હંમેશા સ્વાગત કરાયું છે। આરજેડી પાર્ટીના સાંસદ મનોજ ઝાએ જણાવ્યું કે આ પહેલીવાર નથી કે ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હોય। કેન્દ્રીય ચૂંટણી પંચ કેટલાક વાસ્તવિક સવાલોને નજરઅંદાજ કરી રહ્યું છે। અમે પહેલા ઈવીએમ મશીનને સ્પર્શ કરવાની માંગ કરી હતી, પરંતુ અમારી આ માંગને પણ ફગાવી દેવામાં આવી। કોઈપણ લોકતાંત્રિક દેશમાં ઉપકરણ મહત્વનું નથી, પરંતુ તેનું પરિણામ મહત્વનું છે। વિશ્વના ઘણા દેશ અગાઉ ઈવીએમનો ઉપયોગ કરતા હતા, પરંતુ તેઓ ફરીવાર બેલેટ પેપરનો ઉપયોગ શરૂ કરતા થઈ ગયા છે। કેન્દ્રીય ચૂંટણી પંચ આર્ટિકલ 324 ને કેમ યોગ્ય રીતે સમજી શક્યું નથી। અનુચ્છેદ દેશમાં મુક્ત અને યોગ્ય રીતે ચૂંટણી કરાવવાની તરફેણ કરે છે, એટલું જ નહીં 100% વીવીપીએનો પણ ઉપયોગ કરવો જોઈએ। આરજેડીના સાંસદે દાવો કર્યો છે કે ઈવીએમના ઉપયોગ મુદ્દે શંકા અને સંદેહ છે, જેથી તેનું નિરાકરણ જરૂરી છે। ये पहली बार नहीं हुआ। ईवीएम को लेकर के कुछ बहुत ही जेन्युइन सवाल है और उन सवालों में से अभी तक इलेक्शन कमीशन उनको निराकार करने में कामयाब नहीं हुआ। जैसे मसलन एक बार डेमोन्स्ट्रेशन किया तो हमने कहा लेट्स अलाउ अस टू टच द मशीन, तो बिना वो टच करने की इजाजत नहीं मिली। तो जाहिर तौर पर कोई भी टेक्नोलॉजी में अगर उसमें मैनिपुलेशन की संभावना तो हमारे पास क्या विकल्प बचता है। किसी भी जनतंत्र में, किसी भी लोकतंत्र में उपकरण महत्वपूर्ण नहीं है, अंत महत्वपूर्ण है। आउटकम क्या है, लोगों के मन में संदेह ना हो। दुनिया के बड़े बड़े देश ईवीएम इस्तेमाल करके वापस चले गए पेपर बैलेट पे। ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ઈવીએમને લઈને આપેલા નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે। શહેજાદ પૂનાવાલાએ કહ્યું છે કે ઈવીએમ એક બહાનું છે, કારણ કે તેઓ આગામી ચૂંટણીમાં પરિવારને બચાવવા માંગે છે। લોકો તેમને બંધારણીય સંસ્થાઓ પ્રત્યે તેમની શરત પ્રતિબદ્ધતા વિશે પ્રશ્ન ન કરે તેવું કોંગ્રેસ પાર્ટી વિચારે છે। તેમણે વધુમાં કહ્યું કે જ્યારે તેઓ કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીતે છે ત્યારે ઈવીએમ અને ચૂંટણી પંચ બરાબર છે, પરંતુ જ્યારે ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડે છે ત્યારે તેઓ ઈવીએમનું બહાનું કાઢે છે। જો કે મનીષ તિવારીએ લોકશાહીને ટેકનોલોજી પર ન છોડવા અને ઈવીએમ મશીન સાથે ચેડા થતા હોવાની વાત આગામી 2024ની ચૂંટણી બેલેટ પેપરથી કરવા જણાવ્યું હતું।